ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઈડર કોલેજ વતીથી હાર્દિક અભિનંદન। મિત્રો, જીકાસ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી છે તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25માં BA, BCom, BCAમાં પ્રવેશ મેળવવા માટે સરકારશ્રીના જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે। તેની છેલ્લી તારીખ 28/5/2024 છે। વિદ્યાર્થી મોબાઈલ પર જાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે। તેમજ ઈડર કોલેજ ખાતે હેલ્પ સેન્ટર ચાલુ કરેલ છે, ત્યાં આવી તે પોતાનું રજિસ્ટ્રેશન સવારે 9થી 2 વાગ્યા સુધી કરાવી શકશે। રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમનું નામ, વિદ્યાર્થીનું પૂરું નામ, જન્મ તારીખ, કેટેગરી, જાતિ અને ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર આપવાનો રહેશે। રજિસ્ટ્રેશન બાદ ઈમેલ એડ્રેસ પર આવેલ લોગિન આઈડી અને પાસવર્ડથી આ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહીનો નમૂનો, જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલેયર સર્ટી, અપંગતાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। આ કર્યા પછી વિદ્યાર્થીએ શૈક્ષણિક લાયકાત એટલે કે ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની છે અને કોલેજની પસંદગી કરવાની છે। ત્યારબાદ ઓનલાઈન દ્વારા ₹300ની ફી જીકાસના પોર્ટલ પર ભરવાની રહેશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે। આ ₹300ની ફી સરકારશ્રીમાં રજિસ્ટ્રેશન પેટે જતી હોય છે। ત્યાર પછી તારીખ 7/6/2024થી 10/6/2024 સુધી તમે પર્સનલ લોગિન આઈડી અને પાસવર્ડથી જીકાસના પોર્ટલ પર જઈ અને યાદી ચકાસવાની છે। યાદીમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો વિદ્યાર્થીએ ઈડર કોલેજનો સંપર્ક કરવો અને ત્યારબાદ 13/6/2024થી 21/6/2024 સુધીમાં વિદ્યાર્થીએ પ્રવેશ યાદીમાં પોતાનું નામ આવ્યું હોય તો એને જે કોલેજમાં પ્રવેશ મેળવવાનો છે એને કોલેજમાં પ્રમાણપત્રોની ચકાસણી કરાવી કોલેજની ફી ભરી અને એને પ્રવેશ મેળવી લેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીને પ્રવેશ મળશે નહીં।